અરે શું થયું બેટા? તને વાગ્યું તો નથી ને? આવડી મોટી છોકરી તમને દેખાતી નથી? સોરી બેટા, તને વાગ્યું તો નથી ને? શું વાગ્યું નથી? જો અમારો પગ છોલાઈ ગયો. હવે હું ચાલીને ઘરે કેવી રીતે જઈશ? અરે બેટા, તું ચિંતા ના કરીશ, હું તને ઘરે મૂકી જઈશ. બસ તો પછી મને માફ કરીશ ને? ઠીક છે, ચાલો હવે મૂકી જાઓ. ચાલ. મમ્મી દુખે છે. તૈયાર થઈ જાઓ આ સિઝનનું સૌથી વધારે દર્દભર્યું ગીત સાંભળવા. એ તો જેણે પ્રેમ કર્યો એને ખબર પડે. એ આકડી રડે ને કાળજું બળે, એ તો જેને પ્રેમ કર્યો એને ખબર પડે. અંકલ, આ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આપણને જે વ્યક્તિ દિલથી ગમતું હોય એને પ્રેમ કહેવાય. તો તમે કોઈને પ્રેમ કર્યો? તું રાજી એમાં હું બહુ રાજી. તું રાજી એમાં હું બહુ રાજી. હો દરેક વાતું તારી મને કબૂલ છે. કહી દે એવી તે કઈ મારી ભૂલ છે. તું રાજી એમાં હું બહુ રાજી. હો તું રાજી એમાં હું બહુ રાજી. કાંટાની જેમ મને એક વાત પૂછશે. કઈ રે વાતનું દિલમાં તારા દુઃખ છે. હો કાંટાની જેમ મને એક વાત પૂછશે. કઈ રે વાતનું દિલમાં તારા દુઃખ છે. હો રેસે અફસોસ મને એક જ વાતનો, છૂટી ગયેલા તારા પ્રેમ ભરા સાથનો. તું રાજી એમાં હું બહુ રાજી. હો તું રાજી એમાં હું બહુ રાજી. જિગ્નેશ ક્યાં છે જિગ્નેશ? યશ, હું માનું છું કે હું તને પ્રેમ કરું છું, પણ હવે મને લાગે છે કે જિગ્નેશ બહુ સારો વ્યક્તિ છે. તને શું લાગે છે? તને જે યોગ્ય લાગે
ઠીક છે? જિગ્નેશ, જીત તો પહેલાથી જ યશને પ્રેમ કરે છે અને એના પપ્પાના દબાણથી તારી સાથે લગ્ન કરે. પપ્પા, આ યશ છે ને હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. તું એની સાથે લગ્ન કરવા માંગે છે એમ? તું આની સાથે લગ્ન નહીં કરી શકે અને જો લગ્ન કરીશ તો હું આને જીવતો નહીં છોડું. નહીં પપ્પા, તમે જ્યાં કહેશો ત્યાં લગ્ન કરીશ. પ્લીઝ પ્લીઝ. તારી મરજીની તું તો માલિક છે, સાચું કહી દે ને તને બીજા કોની બીક છે. હો તારી મરજીની તું તો માલિક છે, સાચું કહી દે ને તને બીજા કોની બીક છે. चल बेटा उतरी जा. બાય બાય અંકલ. પપ્પા. જિગ્નેશ, આ બધું શું છે? હા, યશ યશ ઠીક છે ને? ઠીક છે ને યશ? જિગ્નેશ, આ બધું શું છે? હા, ગાડીમાં રૂપિયાની બેગ ભરેલ છે, એ લઈને તમે અહીંથી નીકળી જાઓ અને તમે તમારી જિંદગી જીવી લો. પણ મારા પપ્પાને ખબર પડશે તો એ મને અને યશને જીવવા નહીં દે. તું એની ચિંતા ના કરીશ. તારા પપ્પાની નજરમાં અને દુનિયાની નજરમાં તમે જીવતા હશો તો તમને મારવા આવશે ને. જિગ્નેશ, આ બધું કરવાથી મારી અને યશની જિંદગી તો સેટ થઈ જશે, પણ તમને શું મળશે? તું રાજી, એમાં જીગો બહુ રાજી.
ખુશીમાં ખુશી છે મારી, બાકી તો બીજી બધી મરજી છે સારી. ઓ જાન રાજી એ માજી ગો રાજી, હો તું રાજી એ માં હું બહુ રાજી, તું રાજી એમાં હું બહુ રાજી. હાય. હાય. વાહ, તું અહીંયા સેલ્ફીઓ પાડે છે. જિજ્ઞેશે ત્યાં સગાઈ કરી લીધી. ના હોય હવે. ના શું હોય હવે? જો હે જાનું મૂઢું મેળીને ચમ બેઠો છો, હે જાનું મૂઢું મેળીને ચમ બેઠો છો. અરે જાનું એવડું ફરીને ચમ બેઠો છો. એ ચમસેનો આયો છે પાવર, એ ચમસેનો આયો છે પાવર. જાનુડી લમણે હાથ દઈને ચમ બેઠો છો. એ જાનું મૂઢું મેળીને ચમ બેઠો છો. લમણે હાથ દઈને ચમ બેઠો છો. એ જાનું મૂઢું મેળીને ચમ બેઠો છો.
તું જે સમજે છે એવું નથી. તે દિવસે સગાઈ હકીકતમાં મારી હતી. જિગ્નેશે તો ખાલી ફોટો જ પડાયો હતો. અલા ચિરાગ, તું તો જોરદાર લાગે છે હો યાર. જાણે તાર તો લગ્ન હોય એવું લાગે છે હગઈ છે એમાં. લાવજે તલવાર જોવા દેજે. હા, જબરજસ્ત છે હો. જોરદાર લાગે છે ને? કેવું લાગે છે? એક મિનિટ હા. આ શું કરે છે? જો તો ખરા ભાઈ. વાહ, વરાજા તો આજ લાગે છે હો. બાકી જોરદાર, બહુ મસ્ત. આ શું કરે છે યાર? એક મિનિટ હા, મને આપી દો. તમે જાઓ, હું આવું છું. અલ્યા એ આ શું કરે છે યાર? હા, એક મિનિટ. અલ્યા મારી સગી નથી, આની છે. બસ એક ફોટો લઈ લો ખાલી. જો ખાલી. તને જેને પણ કીધું છે બધું જ ખોટું છે. લમણે હાથ દઈને જમ બેઠો છો.